દ્વારકાધીશ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. શું ચાલે છે? અમારી સવાર તો પડી ગઈ છે. તમારા બધાની સવાર પડી છે કે નહીં કહેજો મિત્રો, જણાવજો કોમેન્ટમાં. અને બધાને ત્યાં કેવું વાતાવરણ છે એ પણ જણાવજો, કેમ કે અમુક જગ્યાએ વરસાદ પડે છે, હવે અમુક જગ્યાએ વરસાદ નથી પડતો. તો અમારે તો અહીંયા છે જ નહીં. બસ એક દિવસ આવ્યો તો થોડોક, હમણાં 2 દિવસ પહેલાં થોડાક છાંટાને એવું આવ્યું હતું. બાકી તો કાંઈ છે નહીં એવું કાંઈ ખાસ એમ. એટલે સારું છે, હવે વરસાદ જોતોય નથી. અને ખેતીવાળા બિચારા છે ને આમ એમ કહેવાય ને કે હેરાન થઈ ગયા છે. હવે વરસાદ ન આવે તો વધારે સારું. અને વનરાજભાઈની પણ મોર્નિંગ થઈ ગઈ છે, હે ને વનરાજભાઈ? ચા પીવાનો છે? વનરાજભાઈને ચા પીવાનો છે. તો આપણે વનરાજભાઈ માટે, વનરાજના પપ્પા માટે ચા બનાવી લઈએ અને નાસ્તો પણ કરી લઈએ. આજે ચા અને પરોઠા છે. હાલો મિત્રો, આવી જાઓ ચા અને પરોઠા ખાવા. કેમ વનરાજ બધાને? આવી જાઓ, આવી જાઓ, ચા અને પરોઠા ખાવા આવી જાઓ. ચાલો મિત્રો, સારું ચાલો તો મળીએ પછી. ગાઈસ, ચાલો અમે ચા પીવા બેસીએ છીએ. વનરાજભાઈ આવો. વનરાજભાઈ પણ ચા પીવે છે અને અમે પણ ચા પીવા બેસીએ છીએ. ચાલો તમને બતાવું આજે નાસ્તામાં શું છે. તો જુઓ, પરોઠા છે, ચા, જેના વિના આપણી સવાર થતી નથી, તો ચા છે, અને ચવાણું છે, પૌવા ટાઈપ ચવાણું, કંઈક ખાલી પૌવા જ છે, ચવાણા ટાઈપ છે સ્વાદમાં. રાઠોડ સાહેબ લઈ આવ્યા છે. શું કે મોર્નિંગ થઈ ગઈ? ચા વિના મને ચેન પડે નહીં, મન મારું મૂંઝાય રે, ચા વિના મને ચેન પડે નહીં. સુપ્રભાત બધા મિત્રોને. જય દ્વારકાધીશ, જય માતાજી. સવાર પડી ગયું છે, ચા પી લે એટલે અમે હવે ચારા પાડે છે. મારા ચારા પાડે છે. સારું, તો ચા પી લઈએ આપણે. સારું, ચા પી લે. વળી ઠરી જશે ને તો એ નહીં મજા આવે. તો અમે બે ફ્રી થઈ ગયા છીએ, ફ્રી થઈને બેઠા છીએ. થોડીક વાર કીધું કે ફોન ને એવું જોઈ, ત્યાં કામનો ટાઈમ પાછો થઈ જાય. એટલે એમ તો કામ થઈ ગયું છે બધું, પણ બસ રસોઈ કરવાની બાકી છે. બાકી કાંઈ બાકી નથી, ખાલી રસોઈ જ છે હવે. જ્યાં બાકડો ખાલી હોય ગયા. મિત્રો, અમે ગયા હતા નારિયેલી રોડે, હે ને વનરાજ? મજા આવી કાકા કાકી જોડે. વનરાજના પપ્પાને ઓફિસે જવાનું હતું તો એ ઓફિસે ગયા છે. અમે 3 જણા અને વનરાજ, અમે 4 જણા ગયા હતા નારિયેલી રોડે. કા વનરાજ? બેઠા. વનરાજભાઈ સાયકલ ચલાવી થોડીક, પછી અમે થોડુંક ચાલ્યા, પછી હવે કીધું કે ચાલો ઘરે. તો હવે ઘરે આવી ગયા છીએ અને બહાર બેઠા છીએ ખાટલે. ખાટલાની મોજ કરી છે. કા વનરાજ? હે ને? વનરાજભાઈ હવે ધીમે ધીમે થાકે છે. કા વનરાજ? ઘડિયાળ કા કાઢ નાખી દે? ઘડિયાળ કેમ કાઢ નાખી? ઘડિયાળ કેમ કાઢ નાખી? ધીમું ધીમું કેમ બોલસ? ધીમું ધીમું કેમ બોલસ? વનરાજભાઈ ધીમું ધીમું બોલવા માંડ્યા. તો વનરાજ, હવે આપણે સૂઈ જવું છે? તો લાઈવ આજે કરવાનું જ ને. હમણાં રાઠોડ સાહેબ આવે ઓફિસે પછી. કા વનરાજ? હે ને? સારું મિત્રો, તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.